નમસ્કાર દર્શકો, આજના અમારા વિશેષ રિપોર્ટમાં વાત એવી વ્યક્તિની છે જેનું નામ સાંભળતાની સાથે જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી જાય છે. ચૈતર વસાવા. હમણાં જ જ્યારે તેમની અધિકૃત ધરપકડ થઈ અને જેલ યાત્રા શરૂ થઈ ત્યારે દરેક વિચાર્યું હવે રાજકીય પડદો પાછળ શાંતિ રહેશે, પણ નહીં. હવે નોંધપાત્ર એક એવી નવી એન્ટ્રી મેહુલ બોગરા કે જે ચૈતર વસાવાને જેલમાંથી છોડવા માટે એક રણનીતિ ઘડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ચાલો વિગતે સમજીએ આખો મામલો શું છે. ચૈતર વસાવાની ધરપકડ અને જેલ સજા. આ વર્ષની શરૂઆતમાં ચૈતર વસાવા સામે વિવિધ ગુનાઓ હેઠળ ફરિયાદો નોંધાઈ ગઈ છે. ઉગ્ર પાસાણો, ઇતિહાસ વિરુદ્ધ ટિપ્પણીઓ અને કેટલાક ગુપ્ત રાજકીય મીટિંગોનો વિડીયો વાયરલ થયા બાદ તેમના વિરુદ્ધ તપાસ ગોઠવાઈ. જોકે ચૈતર વસાવા હંમેશા પોતાના નિર્દોષ જાહેરાત કરતા રહ્યા. જુલાઈ 2025માં કોર્ટ દ્વારા 2 વર્ષની સજા ફટકારવામાં દેવામાં આવી હતી. ત્યાંથી ચૈતર વસાવાની જેલ જીવન શરૂઆત થઈ છે. મેહુલ બોગરાની એન્ટ્રી. વિશેષ સૂત્રોના જણાવ્યા અનુસાર એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. ભાજપના ભૂતપૂર્વ સ્ટેટ ગણાતા મેહુલ બોગરા, જેઓ એક સમયે એક્ટિવ રાજકીય સલાહકાર રહી ચૂક્યા છે, હવે ફરી એકવાર ચૈતર વસાવાના કેસમાં પડકારરૂપ બનીને આગળ આવી રહ્યા છે. અંદરની વાત એ છે કે મેહુલ બોગરા આજકાલ અને વકીલો, અધિકારીઓ અને પૂર્વ મંત્રીમંડળના સભ્યો સાથે ભેટ કરી રહ્યા છે. લક્ષ્ય માત્ર એક, ચૈતર વસાવાને લીગલ રીતે જેલમાંથી છોડાવવા માટે રાહ બનાવવી. શું છે આરસ પણ રણનીતિ? એક પક્ષ માને છે કે ચૈતર વસાવાની લોકપ્રિયતા જેલમાં હોવા છતાં ઊંચી જઈ રહી છે. કેટલાક અંદાજો મુજબ તેમની નજીકની ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સ કરોડોમાં જોવા મળી રહ્યા છે. એટલે ચૈતર વસાવાને જેલમાં રાખવી પણ એક પ્રકારનું રાજકીય જોખમ બની શકે છે. બીજી બાજુ મેહુલ બોગરાની હાજરી સાથે હવે એક મોટું દબાણ રાજ્યના કેટલાક અધિકારીઓ પર વધી રહ્યું છે કે એનસીડીના ટેકનિકલ ખુલાસો પરથી જામીન માટે નવી એક અરજી દાખલ થાય છે. એવું પણ કહેવાય છે કે મેહુલ બોગરા દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી કેસ લઈ જવાની તૈયારી છે. ચૈતર વસાવા છૂટશે? શું છે આગળનું રાજકીય કદમ? હવે અહીં પ્રશ્ન છે કે શું ચૈતર વસાવા ખરેખર જેલમાંથી છૂટશે કે પછી આખી રચના માત્ર એક સાર્વજનિક પાત્ર છે જે કોઈ મોટું રાજકીય દબાણ સર્જવા માટે રમી રહ્યું છે? અમારા રિપોર્ટમાં આજના જણાવ્યા મુજબ આગામી 15 દિવસોમાં મહત્વની કાર્યવાહી થઈ શકે છે, ખાસ કરીને જ્યારે મેહુલ બોગરા તેમના લીગલ ટીમ સાથે જાહેર પ્રેસ કોન્ફરન્સને તેમ કહેવાય છે. તો દર્શકો, હજી પણ વાતો બહાર આવવાની બાકી છે. મેહુલ બોગરા અને ચૈતર વસાવા આ જોડે શું નવી રાજકીય ચમક લાગશે કે ગુજરાતના રાજકારણમાં નવા વાવાઝોડા લાવશે? તેના જવાબ માટે જાઓ નહીં. આવા વિશ્લેષણ અહેવાલ માટે જોડાયેલ રહો અમારી ચેનલ સાથે. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.